નમસ્કાર ફ્રેન્ડ્સ. લાસ્ટ ટાઈમ આપણે વાક્યમાંથી ક્રિયાપદ કોને કહેવાય, કોને સબ્જેક્ટ કહેવાય, કઈ રીતે સબ્જેક્ટ શોધાય, કોને ઓબ્જેક્ટ કહેવાય, કોને ડાયરેક્ટ ઓબ્જેક્ટ એટલે કે ડીઓ કહેવાય અને કોને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ એટલે કે આઈડી કહેવાય. બરાબર, એવું બધું આપણે લાસ્ટ ટાઈમ શીખ્યા હતા. હવે એ વસ્તુને થોડુંક વધારે સ્પષ્ટતા આપતા જુદા જુદા વાક્યોમાં કઈ જગ્યાએ સબ્જેક્ટ લખાય છે, કઈ જગ્યાએ ઓબ્જેક્ટ મુકાય છે, ક્યાં કોવર્બ આવે છે, એનો અભ્યાસ આપણે કરી લઈએ. જુઓ, વિધાન વાક્યો એટલે કે એને સ્ટેટમેન્ટ્સ કહેવાય. બરાબર, આવું સ્ટેટમેન્ટ હોય એટલે કે વિધાન વાક્ય હોય ત્યારે શું હોય છે તે જુઓ. I did my graduation from Florida Institution of Technology. બરાબર, હવે સૌથી પહેલાં તો ડીડ ક્રિયાપદ આપેલું છે. બરાબર, આપણને ક્રિયાપદ હવે ઓળખતા આવડી ગયું છે. તો ડીડ ક્રિયાપદ છે. મેં મારું ગ્રેજ્યુએશન ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીથી કર્યું. બરાબર, તો અહીંયા ઘડી ડીડ ક્રિયાપદ છે જે કોવર્બનું સ્થાન લે છે. બરાબર, આપણે પ્રશ્ન પૂછીએ હુ ડીડ, કોણે કર્યું, તો કે આઈ. તો આઈ શું કહેવાશે? સબ્જેક્ટ. વોટ ડીડ, શું કરવામાં આવ્યું, તો શું આવશે? માય ગ્રેજ્યુએશન. એ શું છે? ડાયરેક્ટ ઓબ્જેક્ટની જગ્યા ઉપર છે. બરાબર, અને આ બાકીના બધા શું છે? વધારાના શબ્દો. હવે આ વ્યક્તિ પોતે પોતાના વિશે કંઈક કહી રહી છે તો એને સબ્જેક્ટ પ્લસ કોવર્બ પ્લસ કોમ્પ્લિમેન્ટ તરીકે પણ ઓળખી શકાય. ઇઝ ઇટ ક્લિયર? ખ્યાલ આવે છે તમને અહીંયા? હા. હવે બીજું જુઓ. સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 days. બરાબર, અહીંયા ક્રિયા, કઈ ક્રિયા થાય છે? રહેવાની ક્રિયા. એ ક્રિયા દર્શાવતું પદ કયું છે? સ્ટે. હવે સ્ટેડ આપેલું છે એનો મતલબ થાય ડીડ વત્તા સ્ટે, એવું કહેવાય. સ્ટેડનું મૂળ રૂપ શું કહેવાય? સ્ટે કહેવાય. બરાબર, તો ડીડ વત્તા સ્ટે ઇઝ ઇક્વલ ટુ સ્ટેડ કહેવાય. બરાબર, હવે આ ક્રિયાપદને પ્રશ્ન પૂછો, હુ સ્ટેડ, કોણ રહ્યું તું, તો કે સુનિતા વિલિયમ્સ. બરાબર, પછી વોટ સ્ટેડનો જવાબ મળે છે? નથી મળતો. મતલબ કે આ બાકીના બધા શું છે? વધારાના શબ્દો છે. બરાબર, તો આ વાક્ય રચનામાં આપણે કઈ રીતનું છે? સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ. ક્લિયર? ખ્યાલ આવે છે તમને કે આ વાક્ય રચના કઈ રીતની છે? બરાબર, ધીરે ધીરે સમજતા જજો કેવી રીતે વાક્યોની રચના ગોઠવાતી હોય છે, ક્યાં વર્બ લખાય છે એને પર ધ્યાન આપજો. ચલો ત્રીજું વાક્ય લઈએ. કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા. બરાબર, અહીંયા આગળ ક્રિયા કઈ છે? ક્રિયાપદ કોવર્બ તરીકે કયું છે? ઇઝ છે. બરાબર, હવે એમિઝાર વોઝવર દ્વારા કોમ્પ્લિમેન્ટ આપવામાં આવે છે. બરાબર, તો કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર. આ એક વિધાન છે અને વિધાનની અંદર કિરણ બેદી વિશે કંઈક કહેવાયું છે, થવું અને હોવુંના સંદર્ભમાં છે. બરાબર, તો અહીંયા આગળ કિરણ બેદી IPS ઓફિસર છે તો આ શું કહેવાય? કોવર્બ કહેવાય. બરાબર, કોણ IPS ઓફિસર છે? તો કે કિરણ બેદી. તો કિરણ બેદીનું સ્થાન ક્યાં છે? સબ્જેક્ટની જગ્યાએ. શું છે? કિરણ બેદી શું છે? વોટથી પ્રશ્ન પૂછે, વોટ ઇઝ કિરણ બેદી? કિરણ બેદી શું છે? તો એમની પદવી બતાવી છે, ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર. બરાબર, તો કોઈક વ્યક્તિ વિશે કંઈક થવા અને હોવાના સંદર્ભમાં હોય તો એવી વાક્ય રચનાને શું કહેવાય? સબ્જેક્ટ પ્લસ કોવર્બ પ્લસ કોમ્પ્લિમેન્ટ કહેવાય. સમજાય છે હું શું કહેવા માગું છું તે? કોમ્પ્લિમેન્ટ એટલે કોઈક વ્યક્તિ વિશે અથવા તો વસ્તુ વિશે આપણે કંઈક
થવું અને હોવુંના સંદર્ભમાં કંઈક વાત કહેવા માંગતા હોય તો એને કોમ્પ્લિમેન્ટ કહેવાય. ક્લિયર? દાખલા તરીકે તમે બધા વિદ્યાર્થીઓ છો, બરાબર? તો મારે એવું કેવું હોય કે 8મા ધોરણના વિદ્યાર્થીઓ હોશિયાર છે, બરાબર? તો અહીંયા તમે હોશિયારીની કોઈ ક્રિયા કરી છે? ના. તમે હોશિયાર છે આ એક વાક્ય છે અને એ વાક્ય એક કોમ્પ્લિમેન્ટ છે કે ભાઈ તમારા માટે મેં છે, તમારું અસ્તિત્વ થવું અને હોવુંના સંદર્ભમાં તમે 8માના વિદ્યાર્થીઓ હોશિયાર છો, તો એ એક કોમ્પ્લિમેન્ટ આપ્યું છે મેં તમને. ક્લિયર? સમજાય છે? કોમ્પ્લિમેન્ટ એટલે કોઈક બાબત થવી અથવા હોવીના સંદર્ભમાં જે વાક્ય બોલાતું હોય એને કોમ્પ્લિમેન્ટ કહેવાય. ખ્યાલ આવે છે? હા. ચલો હવે આગળનું વાક્ય જોઈએ આપણે. માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. બરાબર? કઈ ક્રિયા થાય છે? મુલાકાત લેવાની. વિઝિટેડ લખ્યું છે એટલે ડીડ વત્તા વિઝિટ કહેવાય. બરાબર? ડીડ વત્તા વિઝિટ ઇઝ ઇક્વલ ટુ વિઝિટેડ કહેવાય. હા, ડેફિનેટલી કહેવાય. બરાબર? એટલે ભૂતકાળની અંદર એનું કોવર વત્તા મૂળ રૂપ હોય તો એને વિઝિટેડ લખાયું છે. બરાબર? તો આ વર્બ છે. આને પ્રશ્ન પૂછો, હુ વિઝિટેડ? કોણે વિઝિટ કરી? માય ફ્રેન્ડ્સ. શું વિઝિટ કર્યું? અમિત્સ વિલેજ. એ શું છે? ડાયરેક્ટ ઓબ્જેક્ટ. લાસ્ટ વેકેશન એ અધર વર્ડ છે. બરાબર? ચલો એના પછી કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન 1916. બરાબર? કઈ ક્રિયા થાય છે? લખવાની ક્રિયા. માટે એને શું કહેવાશે? વર્બ. કોણે લખ્યું છે? કનૈયાલાલ મુનશી. તો એ શું કહેવાશે? સબ્જેક્ટ. શું લખ્યું છે? પાટણની પ્રભુતા. બરાબર? આ બુક છે. તો પાટણની પ્રભુતા લખનાર વ્યક્તિ જે છે એ સબ્જેક્ટ કહેવાશે અને પાટણની પ્રભુતા એ શું કહેવાશે? ઓબ્જેક્ટ કહેવાશે. બરાબર છે? અને ઇન 1916 એ શું છે? અધર વર્ડ છે. ક્લિયર? ખ્યાલ આવે છે મિત્રો? જરા ધ્યાનથી સમજજો. ચાલો એના પછી બીજું શું છે તે જુઓ. મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. બરાબર? મેડ એટલે બનાવવું. હુ મેડ? કોણે બનાવ્યું? મુન્ના. તો શું કહેવાશે? મુન્ના. સબ્જેક્ટ. વોટ મેડ? શું બનાવ્યું? મેંગો જ્યુસ. તો એ શું કહેવાશે? ડાયરેક્ટ ઓબ્જેક્ટ. ઇન ધ મોર્નિંગ એ શું કહેવાશે? અધર વર્ડ્સ કહેવાશે. મિત્રો, હું તમારું ધ્યાન એ તરફ દોરવા માગું છું કે જ્યારે પણ સ્ટેટમેન્ટ લખે તો સ્ટેટમેન્ટ લખતી વખતે વાક્યની શરૂઆતમાં કાં તો પહેલાં કર્મ હોય કાં તો પહેલાં કર્તા હોય. આપણે અત્યારે શરૂઆત કરી રહ્યા છીએ. અત્યારે આપણે એક્ટિવ વોઇસના વાક્યો શીખી રહ્યા છીએ. એટલે મેં તમને જે ઉદાહરણ આપ્યા છે એ બધા જ તમને સબ્જેક્ટવાળા આપેલા છે. બરાબર? મોટાભાગના બધા જ ઉદાહરણો મેં તમને સબ્જેક્ટવાળા આપેલા છે. બરાબર? અહીંયા ઓબ્જેક્ટ પણ આવી શકે જ્યારે તમે પેસિવ કન્સ્ટ્રક્શન શીખો ત્યારે. પણ હજી પેસિવ કન્સ્ટ્રક્શન તમે શીખ્યા નથી એટલા માટે મેં તમને ઓબ્જેક્ટવાળા વાક્યો આપ્યા નથી. ખ્યાલ આવે છે તમને? જુઓ અંદર. માયા એટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. કઈ ક્રિયા થઈ છે? એટેન્ડ કરવાની. બરાબર? હુ એટેન્ડેડ? માયા. તો માયા શું કહેવાશે? સબ્જેક્ટ. વોટ એટેન્ડેડ? શું એટેન્ડ કર્યું? ધ સ્પેશિયલ ક્લાસીસ. તો એ શું કહેવાશે? ડાયરેક્ટ ઓબ્જેક્ટ. ખ્યાલ આવે છે? ચલો હવે અહીંયા આગળ જુઓ, ડબલ વર્બ આપેલા છે. આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન ઓન યોર કોમ્પ્યુટર. બરાબર? તો અહીંયા આગળ વિલ પણ ક્રિયાપદ છે અને ગીવ પણ ક્રિયાપદ છે. આ ભવિષ્યકાળની રચના છે. હું તમને એક પ્રશ્ન આપીશ. હવે અહીંયા ધ્યાન આપો. કઈ ક્રિયા થવાની છે? આપવાની ક્રિયા થવાની છે. હુ વિલ ગીવ? કોણ આપશે? આઈ. તો આઈ શું કહેવાશે? સબ્જેક્ટ. વોટ વિલ ગીવ? અ ક્વેશ્ચન. અ ક્વેશ્ચન વસ્તુ છે માટે શું કહેવાશે? ડાયરેક્ટ ઓબ્જેક્ટ. હુમ વિલ ગીવ? કોને આપશે? ગઈકાલે આપણે જોયું હતું ઓબ્જેક્ટ શોધતી વખતે નોની નુના પ્રત્યય આવે. જોયું હતું ને? બરાબર? તો ડાયરેક્ટ ઓબ્જેક્ટ એ શું છે? અ ક્વેશ્ચન છે અને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ
અહીંયા વાક્યમાં શું થશે? યુ સર્વનામ એ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ બને છે અને ઓન યોર કોમ્પ્યુટર એ અધર વર્ડ્સ છે. ખ્યાલ આવે છે મિત્રો? ચાલો હવે આગળ જુઓ. યુ વિલ ગેટ ₹200 એવરી મંથ. દર મહિને તમને 200 રૂપિયા મળશે. બરાબર? હુ વિલ ગેટ? યુ. યુ શું કહેવાશે? સબ્જેક્ટ. વોટ વિલ ગેટ? ₹200 એ શું કહેવાશે? ડાયરેક્ટ ઓબ્જેક્ટ. અને એવરી મંથ શું કહેવાશે? અધર વર્ડ્સ કહેવાશે. ક્લિયર? ચલો એના પછી આઈ વોન્ટ યોર હેલ્પ. વોન્ટ શું કહેવાશે? ક્રિયાપદ કહેવાશે. બરાબર? શું જોઈએ છે? શું ઈચ્છા છે? બરાબર? તો કે યોર હેલ્પ એ શું કહેવાશે? ડાયરેક્ટ ઓબ્જેક્ટ. કોને ઈચ્છા છે? આઈ. તો આઈ શું કહેવાશે? સબ્જેક્ટ. ક્લિયર? ખ્યાલ આવે છે? તો આ તમે જે વાક્યો જોયા એ વાક્યો વિધાન વાક્યોમાં સામાન્ય ક્રમ આપણે જે જોયો એ કયો હતો? પહેલાં કાં તો સબ્જેક્ટ હોય કાં તો ઓબ્જેક્ટ હોય. એના પછી કોવર્બ અથવા તો મોડલ ઓક્ઝિલરી આવે. એના પછી વર્બ આવે અને વર્બ પછી પ્રેડિકેટ આવે. હવે પ્રેડિકેટની અંદર શાનો સમાવેશ થાય? ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ, ડાયરેક્ટ ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. બરાબર? એટલે કે સબ્જેક્ટ ઓબ્જેક્ટ, કોવર્બ અથવા મોડલ ઓક્ઝિલરી, એના પછી વર્બ અને એના પછી પ્રેડિકેટ. અને પ્રેડિકેટમાં બી પહેલું શું આવે? જો લખવાનું જ હોય તો ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ આવે, પછી ડાયરેક્ટ ઓબ્જેક્ટ આવે અને પછી અધર વર્ડ્સ આવે. ક્લિયર થાય છે તમને? હવે તમને એવી ખબર પડવી જોઈએ કે મેડમ શાને કોવર્બ કહે છે, મેડમ શાને મોડલ ઓક્ઝિલરીઝ કહે છે, મેડમ કઈ વસ્તુને સબ્જેક્ટ કહે છે, મેડમ ઓબ્જેક્ટ કોને કહે છે. આ બધું તમને ખબર પડવી જોઈએ, કારણ કે આપણે ઓળખી ચૂક્યા છે કે વર્બ કોને કહેવાય, વાક્યમાંથી સબ્જેક્ટ કેવી રીતે શોધાય અને વાક્યમાંથી ઓબ્જેક્ટ કોને કહેવાય. ઇઝ ઇટ ક્લિયર? તો આ બધું તમારું ક્લિયર થવું જોઈએ. ચાલો, એટલે મિત્રો તમારી નોટબુકની અંદર આ નોંધી લેજો. વિધાન વાક્યોની રચનાનું સૂત્ર કયું આવશે? સૌથી પહેલાં સબ્જેક્ટ ઓબ્જેક્ટ, એના પછી કોવર્બ અથવા મોડલ ઓક્ઝિલરી, એના પછી એક્શન ડિનોટિંગ વર્બ, એના પછી ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ, એના પછી ડાયરેક્ટ ઓબ્જેક્ટ અને પછી અધર વર્ડ્સ. ક્લિયર? આ એક વિધાન વાક્ય રચનાનું એક સૂત્ર છે. બીજું સૂત્ર શું હોઈ શકે? સબ્જેક્ટ અથવા ઓબ્જેક્ટ વત્તા કોવર્બ અને વત્તા કોમ્પ્લિમેન્ટ. બરાબર? આ એક બીજા પ્રકારના વાક્યોની રચના. તો બે પ્રકારે વાક્યો લખી શકાય એક્ટિવ વોઇસની અંદર. ક્લિયર? સમજાય છે તમને? ઓકે. હવે આપણી એક્ટિવિટી જે છે એ પ્રશ્ન રચનાની એક્ટિવિટી છે અને તેમાં પણ પાછો પ્રશ્ન શાનો છે? WH ક્વેશ્ચન છે. હવે WH ક્વેશ્ચનની પ્રશ્ન રચના શીખતા પહેલાં સૌથી પહેલાં તો એમાં પણ આપણે પહેલાં શું લખવું પડે, પછી શું આવે એ પણ આપણા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ. જુઓ, પહેલું શું છે? સપોઝ કે આ એક ઉદાહરણ છે, એમાં જોઈએ કે વેર ડીડ સી સ્ટે. આવો એક પ્રશ્ન છે. બરાબર? હવે એમાં WH વર્ડ પહેલાં શું લખ્યો છે? આપણે વેર લખ્યો છે. તો વેર શું કહેવાય? WH વર્ડ. ડીડ શું કહેવાય? કોવર્બ કહેવાય. શી શું કહેવાશે? સબ્જેક્ટ. આ જે ક્રિયા છે વર્બ. સ્ટે એટલે કે રહેવાની ક્રિયા. બરાબર? તો સ્ટે એટલે વર્બ છે, રહેવાની ક્રિયા. મિત્રો, મારે તમને જે બતાવવું છે એ એમ છે કે WH વર્ડ પછી તરત જ શું આવે? કોવર્બ આવે અને વર્બનું સ્થાન સબ્જેક્ટ પછી આવતું હોય છે પ્રશ્ન રચનામાં. બરાબર? ચલો હવે બીજું જુઓ. હુ સ્ટેડ ઇન ધ સ્પેસ. તો હુ એ શું કહે છે? WH વર્ડ છે. રહેવાની ક્રિયા થાય છે તો વર્બ છે. બરાબર? અને ઇન ધ સ્પેસ એ શું છે? અધર વર્ડ છે. ખ્યાલ આવે છે? મિત્રો, તમે જ્યારે ક્રિયાપદ શોધશો તો ક્રિયાપદનો આધાર લઈને તમે એને સબ્જેક્ટ પણ શોધી શકો. ચલો એના પછી જુઓ. ફોર હાઉ મેની ડેઝ ડીડ સી સ્ટે. બરાબર? તો હાઉ મેની ડેઝ ડીડ સી સ્ટે ઇન ધ સ્પેસ.
તો હાઉ મેની શું છે? WH વર્ડ છે. ડેઝ શું છે? નાઉન છે. ડીડ શું છે? ઓવર્બ છે. સી એ સબ્જેક્ટ છે, બરાબર. સ્ટે એ વર્બ છે અને ઇન ધ સ્પેસ એ શું છે? અધર વર્ડ્સ છે. ક્લિયર? તો WH વર્ડ જ્યારે પણ આપણે ઉપયોગ કરવાનો હોય, એટલે કે પ્રશ્ન રચના જ્યારે પણ આપણે ઉપયોગ કરવાની હોય ત્યારે પ્રશ્ન રચનામાં WH વર્ડ પછી તરત શું આવે? કોવર્બ આવે. અને 3 એવા શબ્દો છે, હાઉ મેની, હાઉ મચ અને વિચ. આ 3 WH વર્ડ એવા છે કે જેના પછી કમ્પલસરી તમારે શું લખવું પડે? નાઉન. ક્લિયર? ખ્યાલ આવે છે? એ જેમ જેમ પ્રેક્ટિસ થાય તેમ તેમ ખબર પડે, એમ અધર ખબર પડશે નહીં. ચલો એના પછી છે વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ. બરાબર, આ એક પ્રશ્ન છે. તો વોટ શું કહેવાશે? WH વર્ડ. વોઝ શું છે? કોવર્બ. ડેવલપ્ડ શું છે? વર્બ છે. અને ઇન ધ ગ્રીસ શું છે? અધર વર્ડ છે. છેલ્લા પ્રશ્નાર્થનું ચિહ્ન કરવાનું ભૂલવાનું નહીં. વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર. બરાબર, હવે અહીંયા ધ્યાન આપો. અપિયર એટલે દેખાવું, બરાબર. ડીડ અપિયર થવું અને ડીડ આ બેને અપિયર્ડ એવું કહેવાય જ્યારે આપણે એનો આન્સર લખીએ તો વેન શું છે? WH વર્ડ. ડીડ શું કહેવાશે? કોવર્બ કહેવાશે. પછી કોણ પ્રસ્તુત થયું એવું આવે છે? ના. શું પ્રસ્તુત થયું? તો કે ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ. બરાબર. તો આ શું છે? વસ્તુ છે, માટે એને શું કહેવાશે? ડાયરેક્ટ ઓબ્જેક્ટ કહેવાશે. અને આ શું છે? ક્રિયાપદ છે. સમજાય છે? ઓકે. નેક્સ્ટ જુઓ. હુ ગેવ ધ ફર્સ્ટ એડવર્ટાઇઝ ઇન 1625. બરાબર. તો હુ શું કહેવાય? WH વર્ડ. ગેવ શું કહેવાશે? ક્રિયાપદ. ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ શું આપ્યું છે? ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ. બરાબર. તો હુ ગેવ ધ ફર્સ્ટ એડવર્ટાઇઝ ઇન 1625. બરાબર. 1625માં કોણે પહેલી એડવર્ટાઇઝમેન્ટ આપી? તો આપવું, શું આપવાની વાત છે? ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ. તો આ શું કહેવાશે? ડાયરેક્ટ ઓબ્જેક્ટ. ક્લિયર? ચલો હવે જુઓ. હાઉ મચ રૂપીસ ડુ યુ વોન્ટ? ક્લિયર? તો હાઉ મચમાં હાઉ મચ શું કહેવાય? WH વર્ડ. રૂપીસ શું કહેવાય? નાઉન. મેં તમને આગળ કહ્યું ને કે હાઉ મેની, હાઉ મચ અને વિચ. આ 3 શબ્દો એવા છે WH ના કે જેના પછી કમ્પલસરી શું લખવું પડે? નાઉન. એના પછી તરત શું આવે? કોવર્બ. એના પછી શું આવ્યું છે? સબ્જેક્ટ. અને એના પછી શું છે? વર્બ છે. બરાબર. ચલો એના પછી વેર ડુ યુ લીવ? તમે ક્યાં રહો છો? તો વેર શું કહેવાશે? WH વર્ડ. ડુ શું કહેવાશે? કોવર્બ. કોણ રહેવાની વાત છે? કોને રહેવાની વાત છે? તો યુ શું કહેવાશે? સબ્જેક્ટ. અને લીવ શું કહેવાશે? વર્બ. ઓકે. ચલો એના પછી જુઓ. વેન વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન? સુનિતા વિલિયમ ક્યારે જન્મ્યા હતા? બરાબર. તો ક્યારે માટે કયો શબ્દ છે? વેન. વોઝ શું કહેવાશે? કોવર્બ. કોના જન્મની વાત છે? સુનિતા વિલિયમ્સ. તો એ શું કહેવાશે? સબ્જેક્ટ. અને બોર્ન એટલે જન્મ થવો એ શું કહેવાશે? વર્બ. ક્લિયર? ચલો હવે આગળ જુઓ. વાય ડીડ માયા એટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસીસ? તો વાય શું કહેવાશે? WH વર્ડ. ડીડ શું કહેવાશે? કોવર્બ. કોણે એટેન્ડ કરવાની વાત છે? માયાએ. તો માયા શું બનશે? સબ્જેક્ટ. એટેન્ડ કરવું એ શું કહેવાશે? વર્બ. શું એટેન્ડ કરવાની વાત છે? ધ સ્પેશિયલ ક્લાસીસ. તો એ શું કહેવાશે? ડાયરેક્ટ ઓબ્જેક્ટ. ક્લિયર? તો હવે આ બધા વાક્યોના આધારે આપણું પ્રશ્ન રચનાનું સૂત્ર શું બનશે? જરા ધ્યાનથી જુઓ. સૌથી પહેલું જ્યારે પણ પ્રશ્ન રચના લખવી હોય તો પહેલાં શું આવે? WH વર્ડ આવે. એના પછી તરત શું આવે?
કોવર્બ અથવા તો મોડલ ઓક્ઝિલરી. એના પછી શું આવે? કાં તો સબ્જેક્ટ આવે કાં તો ઓબ્જેક્ટ આવે. એના પછી તરત શું આવે? વર્બ આવે. અને પછી શું આવે? અધર વર્ડ્સ. અને અંતે શું આવે? પ્રશ્નાર્થ ચિહ્ન. ખ્યાલ આવ્યો તમને? તો આ પ્રશ્ન રચનાનું સૂત્ર છે કે જ્યારે પણ પ્રશ્ન રચના કરવી હોય ત્યારે આ રીતે લખવું પડે. ક્લિયર? ઓકે. હવે આપણે તમારી ચોપડીની એક્ટિવિટી 2B એ જોઈએ. એમાં શું કહે છે? ફ્રેમ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇનેડ વર્ડ્સ એઝ ધ આન્સર. અંડરલાઇન કરેલા શબ્દો જવાબની જગ્યાએ આવે એ રીતનો પ્રશ્ન પૂછો. બરાબર? હવે ઓલરેડી આપણે WH વર્ડ વિશેની માહિતી જાણી ચૂક્યા છે કે ભાઈ હુ એટલે કોણ, એટલે કે વ્યક્તિ વિશેની માહિતી જાણવી હોય તો આપણે હુથી પ્રશ્ન પૂછીએ. જગ્યા વિશેની માહિતી જાણવી હોય તો આપણે વેરથી પ્રશ્ન પૂછીએ. સમય વિશેની માહિતી જાણવી હોય તો આપણે વેનથી પ્રશ્ન પૂછીએ. બરાબર? કેટલું, કેટલા એના વિશેની વાત હોય અને એ સંખ્યાત્મક હોય તો હાઉ મેનીથી, પછી જથ્થાત્મક હોય તો હાઉ મચથી. એવું આપણે ઓલરેડી શીખી ચૂક્યા છીએ. બરાબર? આગળના વિડીયોની અંદર. હવે અહીંયા જુઓ, આપણે એક સ્ટેટમેન્ટ અહીંયા આપેલું છે, એ જરા જોઈએ. માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. મારા મિત્રોએ ગયા વેકેશનની અંદર અમિતનું ગામ જોયું. બરાબર? મુલાકાત લીધી. અમિતના ગામની મુલાકાત લીધી. હવે અહીંયા ધ્યાન આપો. આને આપણે અંડરલાઇન કરેલો શબ્દ છે માય ફ્રેન્ડ્સ. તો એ કોણે મુલાકાત લીધી? તો કોણ માટેનો પ્રશ્ન શું આવશે? હુ. હવે હુ વાળી વાક્ય રચના લખવાનું એકદમ ઇઝી છે. બરાબર? તો સબ્જેક્ટને કાઢી નાખવાનું અને બાકીનું વાક્ય જેવું છે એવું ને એવું મૂકવાનું. તો હુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. ક્લિયર? ચલો. શું મુલાકાત લીધી છે? અમિત્સ વિલેજ. બરાબર? એની નીચે અંડરલાઇન કરેલી છે એટલે આપણે શું માટેનો પ્રશ્ન શાનાથી આવશે? વોટ. હવે વિઝિટેડ છે. બરાબર? તો વિઝિટેડ લખેલું છે તો વિઝિટેડ છે માટે ડીડ વત્તા વિઝિટ કહેવાય. હંમેશા યાદ રાખો કે જે વાક્યમાં આપણે ડુ, ડઝ, ડીડ આવા કોવર્બ વાપરીએ એના પછીનું ક્રિયાપદ હંમેશા મૂળ રૂપ જ લખાય. આમાં ભૂલ કરવાની નહીં. જુઓ, વોટ ડીડ. હવે માય ફ્રેન્ડ, મારા મિત્રો, તો પ્રશ્ન કરતી વખતે શું થઈ જાય? યોર ફ્રેન્ડ. બરાબર? વિઝિટ લાસ્ટ વેકેશન. વોટ ડીડ યોર ફ્રેન્ડ વિઝિટ લાસ્ટ વેકેશન. કેટલાક સર્કમસ્ટન્સીસમાં તમે અત્યાર સુધી અહીંયા માય ફ્રેન્ડ હોય તેનું યોર લગભગ નહીં કરતા હોય, પણ હવે તમારે જ્યારે અહીંયા ઘડી પ્રશ્નમાં પહેલો પુરુષ એક વચન અથવા તો બહુવચનની વાત હોય ત્યારે તમારે અહીંયા જરૂરી ફેરફાર કરવા પડે. બરાબર? આ ધ્યાન રાખજો. ચલો, હવે ક્યારે મુલાકાત લીધી હતી? લાસ્ટ વેકેશનમાં. બરાબર? તો વેનથી પ્રશ્ન પૂછાય. સમય દર્શક શબ્દ છે. બરાબર? તો વેન ડીડ યોર ફ્રેન્ડ વિઝિટ અમિત્સ વિલેજ. ક્લિયર? ખ્યાલ આવે છે તમને? મિત્રો, આ બધું જ તમારે તમારી નોટબુકની અંદર લખવાનું રહેશે. ઓકે? ભલે તમારી ચોપડીની અંદર જગ્યા હોય, પરંતુ તમારી સ્કૂલમાં જ્યારે તમે સ્કૂલ એટેન્ડ કરશો ત્યારે તમારી સ્કૂલમાં આ બધી ચોપડીઓની અંદર લખાવશે. એટલે તમારે ક્લાસની જેટલી પણ એક્ટિવિટી છે એ બધી જ એક્ટિવિટી તમારી નોટબુકમાં કમ્પલસરી લખવાની રહેશે. ક્લિયર? ઓકે. ચલો હવે આગળ જુઓ. કનૈયાલાલ મુનશી રોડ પાટણની પ્રભુતા ઇન 1916. એક તો વ્યક્તિ વિશેની વાત છે તો હુથી પ્રશ્ન પૂછશો. હુ રોડ પાટણની પ્રભુતા ઇન 1916. એટલે હુ વાળો પ્રશ્ન તો બહુ હેલો છે. એમાં કનૈયાલાલ મુનશી એ ફરી અહીંયા હુ કનૈયાલાલ મુનશી એવું ના લખાય. બરાબર? હુ રોડ પાટણની પ્રભુતા ઇન 1916. ચલો, શું લખ્યું છે માટે વોટથી પ્રશ્ન. વોટ ડીડ કનૈયાલાલ મુનશી. હવે રોટનું મૂળ રૂપ શું થઈ જાય? રાઈટ. અહીંયા ડીડ લખ્યું ને આપણે એટલે અહીંયા શું થશે? રાઈટ.
વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ ઇન 1916? ચલો એના પછી છે વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પાટણની પ્રભુતા? ક્યારે લખી છે? 1916માં. તો વેન પછી તરત શું આવ્યું? કોવર્બ, પછી સબ્જેક્ટ આવ્યો કનૈયાલાલ મુનશી, પછી વર્બ આવ્યું રાઇટ, પછી અધર વર્ડ પાટણની પ્રભુતા. ક્લિયર? ખ્યાલ આવે છે તમને? ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ આપણે. સુનીતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો. હવે પહેલું તો સબ્જેક્ટ માટેનો પ્રશ્ન છે એટલે હુ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો. બરાબર. પછી 19મી સપ્ટેમ્બર 1965 એવું લખ્યું. તો આ શું બતાવે છે? સમય બતાવે છે, માટે વેનથી પ્રશ્ન પૂછો. વેન વોઝ સુનીતા વિલિયમ બોર્ન? પછી આ શબ્દ નીકળી જાય. જેના વિશેનો પ્રશ્ન પૂછવાનો હોય એ શબ્દો વાક્યમાંથી નીકળી જાય. ચલો એના પછી ક્યાં જન્મ થયો હતો? માટે વેર વોઝ સુનીતા વિલિયમ બોર્ન? ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ. મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. કોણે બનાવ્યું છે? મુન્નાએ. તો મુન્ના શબ્દ નીકળી જશે. શું લખાશે? હુ મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ? બરાબર. ચલો એના પછી વોટ ડીડ મુન્ના મેક? મેડ એનું મૂળ રૂપ શું થઈ જાય? મેક. વોટ ડીડ મુન્ના મેક ઇન ધ મોર્નિંગ? ચલો એના પછી શું છે? ઇન ધ મોર્નિંગ માટેનો પ્રશ્ન. તો વેન ડીડ મુન્ના મેક મેંગો જ્યુસ? ક્લિયર? ખ્યાલ આવે છે ને મિત્રો? હા, ચલો એના પછીનું નવું વાક્ય જોઈએ. માયા એટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. કોણે એટેન્ડ કર્યા છે? માયાએ. તો કોણ માટેનો પ્રશ્ન કયો આવશે? હુ એટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ? ક્લિયર? શું એટેન્ડ કર્યું છે? તો શું આવશે? વોટ ડીડ માયા એટેન્ડ? જો અહીંયા એટેન્ડેડ છે અને અહીંયા આપણે શું લખ્યું? એટેન્ડ. વોટ ડીડ માયા એટેન્ડ ટુ લર્ન ઇંગ્લિશ? ઓકે, ચલો એના પછી ટુ લર્ન ઇંગ્લિશ શાના માટે? બરાબર. તો શા માટે શું થશે? વાય. વાય ડીડ માયા એટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસીસ? ક્લિયર? ખ્યાલ આવે છે મિત્રો? તો આ રીતે તમારી સેકન્ડ એક્ટિવિટી પણ અહીં કમ્પ્લીટ થશે. બરાબર. વિલ કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. ઓકે.